સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય આશરે 605 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે। તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં તે આગવું સ્થાન ધરાવે છે। જામનગર જિલ્લામાં આશરે 252 જાતના પક્ષીઓ જોવા મળે છે। સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની પણ આશરે 150 જાતો શિયાળામાં જોવા મળે છે। ત્યારે 16 ઓક્ટોબર પ્રવાસીઓ માટે અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સ્થાનિક પક્ષીઓ ઉપરાંત અત્યારે શિયાળામાં પ્રવાસી પક્ષીઓ જેવા કે કાળી પૂંછ, ગડેરો, નકટો, કુંજ, નાની બોરધાબી, ચેતવા, ચંચળપાન, પટ્ટાઈ વગેરે જેવા અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે। જામનગર ખીજડીયા પક્ષી અભયારણ્યમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા કહે છે કે ખીજડીયા અભયારણ્ય પક્ષીઓને વાતાવરણ મળી રહેશે। 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે। ત્યાં દિવાળીની રજાઓ દરમિયાન ઘણા બધા પ્રવાસીઓ અભયારણ્યની મુલાકાત લીધી છે। આ ઉપરાંત જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો, શાળા કોલેજના વિદ્યાર્થીઓની ટીમ, સરકારી ભરતીની ટીમો વગેરે પણ અભયારણ્યની મુલાકાત લેવાઈ રહી છે। હાલ ત્યાં ડિપાર્ટમેન્ટ તરફથી પ્રવાસીઓ માટે બર્ડ વોચિંગ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત સરકાર દ્વારા એક ગાઈડ પણ બનાવવામાં આવી રહી છે, જે પ્રવાસીઓને બર્ડની રહેણીકરણીની વિવિધતા વગેરે અંગે માહિતી મળે। હાલ પ્રવાસ માટે આવેલા દેહરાદૂનથી આવેલા અંકિત કુમાર જૈન, જે તેમની 28 લોકોની ટીમ સાથે ખીજડીયા અભયારણ્ય ખાતે મુલાકાતે આવ્યા છે। ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે। સ્વર્ગ સમાન શા માટે કહીએ છીએ કે અહીંયા પક્ષીઓ જે આવે છે, અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે અને અલગ અલગ પ્રકારનું હેબિટાટ મળી રહે છે। અત્યારે જોઈએ તો શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, તો હજારોની સંખ્યામાં જે માઇગ્રેટરી પક્ષીઓ છે એ આવવાના ચાલુ થઈ ગયા છે। અને એની સાથે સાથે જ આપણે 16 ઓક્ટોબરે ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યારે ઘણા બધા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। અને હાલ અલગ અલગ જે ટ્રેનિંગમાં હોય, માનો કે યુનિવર્સિટી હોય કે અમારા ગવર્મેન્ટના કોઈ બી કોર્સ ચાલતો હોય કે કોઈ ગવર્મેન્ટની ભરતી હોય, માનો કે અત્યારે હાલ જોઈએ આજે અમારા ડાયરેક્ટ SF ઓલ ઇન્ડિયાની જે બેન્ચ હોય કે RFOની બેન્ચ હોય કે IFSની બેન્ચ હોય, એ પણ લોકો અભયારણ્યની મુલાકાત લેવા માટે આવ્યા છે। અને દિવાળાની સિઝન ગઈ હમણાં જ, તો સિઝન ખુલતાની સાથે અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લીધી છે અને આ પ્રકૃતિને માણી છે અને અહીંયા પક્ષીઓનો લાવો લીધો છે। ખાસ કરીને આ વખતે ડિપાર્ટમેન્ટ તરફથી જે ટુરિસ્ટો આવે છે એના માટે ફ્લેમિંગો વોચ ટાવર પર એક સ્કોપ અને બાયનોક્યુલર રાખવામાં આવે છે, અને સાથે ડિપાર્ટમેન્ટના જ એક માણસ રાખવામાં આવે છે, જેથી કરીને જે ટુરિસ્ટ આવે છે એને અહીંના જે પક્ષીઓ છે એની વિવિધતા, એની બિહેવિયર, એ શું છે, કઈ રીતે ફૂડ લે છે, ક્યાંથી આવે છે, એ બધી ડિટેલમાં વિસ્તારથી માહિતી પૂરી પાડવામાં આવે છે અને એનાથી જે भी प्रवासियों आवे छे એને खूब सारी रीते माहिती मળી રહે છે। मैं कैस्पोस देहरादून से हमारे 28 ऑफिसर ट्रेनिस के साथ खिजाड़िया वाइल्ड लाइफ सेंचुरी में आया हूँ। यहाँ पर रेंजर मैडम के द्वारा हमको यहाँ के मैनेजमेंट, यहाँ के ऑपरेशंस और बर्ड वॉचिंग, इम्पोर्टेंस ऑफ दिस वेटलैंड साइट के बारे में बताया गया। यहाँ पर बर्ड वॉचिंग और डिफरेंट टाइप की जो बर्ड स्पीसीज़ हैं उसके बारे में बताया गया। यहाँ पर जो वन बनाए गए हैं और कैसे इसे मैनेज किया गया, यहाँ की क्या प्रॉब्लम्स हैं, क्या इशूज़ हैं, उसके क्या सॉल्यूशंस किए गए हैं, ये सब हमको मैडम के द्वारा बताया गया और इसके लिए मैं उन्हें धन्यवाद देना चाहता हूँ। नमस्कार। कैसा लगा ये सेंचुरी? सेंचुरी में आकर हमें बहुत अच्छा लगा। डिफरेंट टाइप की बर्ड स्पीसीज़ के बारे में, यहाँ की प्रॉब्लम्स के बारे में, यहाँ कैसे मैनेजमेंट किया गया है, इसके बारे में जानकर मुझे बहुत अच्छा लगा। अनिल गोहिल, दिव्यांग न्यूज़, जामनगर।